કદાચ ને તમને લાગતી હશે કે આ ધૂળ ઉડી રહી છે, પણ એ ધૂળ નથી, સપનાઓ ઉડી રહ્યા છે. હવે આ લોકો જાશે તો જાશે ક્યાં? આમની પાસે બસ એક જ રસ્તો છે, કાં તો રાજકોટની બહાર જાય, જો એમની પરિસ્થિતિ સક્ષમ હશે તો બીજું મકાન ક્યાંક ખરીદી લેશે. પરંતુ જંગલેશ્વરના આ વિસ્તારમાં જે લોકો રહેતા હશે, જેમણે દાયકાઓની મહેનતને ભેગી કરી, સંઘર્ષો કરી, કાળી મજૂરી કરી, લોહી પરસેવો ભેગો કરી, અને જેને દાયકાઓ બાદ આ મકાન બનાવ્યા હોય, એવું શું આપણે માની શકીએ કે બીજું મકાન પણ એ તાત્કાલિક ઊભું કરી શકે? બીમાર છે, ઘણા બધા બાળકો છે, મહિલાઓ પ્રેગ્નેન્ટ છે, એ લોકોને આવી પરિસ્થિતિમાં પોતાનું ઘર છોડી અને ભાડે મકાન લેવા અથવા સગા સંબંધીઓને ત્યાં વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે જવું પડ્યું 2 દિવસની અંદર. પરંતુ આજે દ્રશ્યો યાદ રાખજો, આવનારા સમયમાં જયારે ચૂંટણી આવે ને ત્યારે તમે આ દ્રશ્યો સામે સરકારને, તંત્રને, નેતાઓને, તમારા કોર્પોરેટરને બતાવજો. આ જે પરિસ્થિતિ થઈ હતી ત્યારે તમે ક્યાં? મિત્રો, તમે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો છે જંગલેશ્વરના, રાજકોટના જંગલેશ્વરના, જ્યાં આજે તંત્રનું બુલડોઝર અનેક ગરીબ પરિવારો છે તેમના મકાનો પર ફરી વળ્યું છે. ઘણા બધા લોકો અહીંયા, હજારોની સંખ્યામાં લોકો અહીંયા રહેતા હતા અને આખરે 2 દિવસની અલ્ટિમેટમ બાદ તંત્રનું બુલડોઝર ત્યાં પહોંચ્યું અને જે ગરીબોના સપનાથી ઘર બનાવેલું હતું એને તહેસ નહેસ કરી નાખ્યું. ઘણા બધા લોકો ત્યાં આજે પણ હાજર છે અને તો લોકો, મહિલાઓ, બાળકો, પુરુષો એ રડી રહ્યા છે કે અમે જે મહેનતથી, સંઘર્ષથી જે ઘર બનાવ્યું હતું એ તંત્રએ તોડી પાડ્યું. ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે ખરેખર આ લોકોના ઘર તોડતા પહેલા તંત્રએ એની વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવી જોઈએ, પરંતુ તંત્રએ કોઈ વૈકલ્પિક વ્યવસ્થાઓ ન કરી અને 2 દિવસથી તમામ લોકો પોતાનું ઘર તોડી રહ્યા હતા અને બાદમાં પોતાનો જે સામાન છે એ પોતાના સગા સંબંધીઓ અથવા તો વૈકલ્પિક જાતે વ્યવસ્થા કરીને તેઓ ત્યાં શિફ્ટ થઈ ગયા. ઘણા બધા લોકો એવા પણ છે જે આજે પણ, હાલ પણ તેમના ઘરમાં જ છે અને સામાન બહાર મૂકી અને ત્યાં બેઠા છે. ત્યારે આપણે સવાલ થાય કે ખરેખર આ વિકાસ ગરીબોના ભોગે શા માટે લેવામાં આવે છે? શું ખરેખર સરકારને, તંત્રને વિકાસ કરવો છે તો આ જે વિકાસ છે એ વિનાશ કેમ બની ગયો? ઘણા બધા લોકો બીમાર છે, ઘણા બધા બાળકો છે, મહિલાઓ પ્રેગ્નેન્ટ છે, એ લોકોને આવી પરિસ્થિતિમાં પોતાનું ઘર છોડી અને ભાડે મકાન લેવા અથવા સગા સંબંધીઓને ત્યાં વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે જવું પડ્યું છે 2 દિવસની અંદર. તંત્ર દ્વારા ઘર તો તોડ્યું, ઠીક છે, પણ તંત્ર દ્વારા પાણીની પણ વ્યવસ્થા કરવામાં નથી આવી કે ત્યાં જે લોકો રહે છે, આસપાસના જે લોકો છે તેમના માટે આપણે પાણીની વ્યવસ્થા કરીએ અથવા તો નાસ્તાની વ્યવસ્થા કરીએ, ભોજનની વ્યવસ્થા કરીએ, પરંતુ આવું પણ તંત્ર દ્વારા કરવામાં નથી આવ્યું. જ્યારે મોટા નેતાઓ, પ્રધાનમંત્રી, અન્ય કોઈ નેતાઓ, મુખ્યમંત્રી કોઈ સભામાં આવતા હોય ત્યારે તંત્ર દ્વારા સ્પેશિયલ બસો મૂકવામાં આવે છે અને લોકોને ત્યાં લઈ જવામાં આવે છે. ઘણી વખત એવા પણ આરોપો લાગ્યા છે, ઘણી વખત લોકો જે, અમે જયારે કાર્યક્રમોમાં જતા હોય તો લોકો પણ એવું કહેતા હોય કે અમને દાડી આપવામાં આવી. હવે દાડી કેટલી આપી છે અલગ અલગ જે નેતાઓ આવે છે એના આધારે નક્કી થાય છે કે કોઈને 500 રૂપિયા આપવામાં આવે, 700 રૂપિયા આપવામાં આવે છે. સાથે તેમને ભોજનની વ્યવસ્થાઓ આવે છે, જ્યાંથી લઈ જાય છે ત્યાંથી ફરીથી એને મૂકી પણ જવામાં આવે છે, કારણ કે નેતા આવે છે. પરંતુ આજે જે પરિસ્થિતિ થઈ રહી છે રાજકોટના જંગલેશ્વરમાં, જે ડિમોલેશનની સમસ્યા, જે પરિસ્થિતિ છે, ત્યાં જે લોકોની સમસ્યાઓ છે, એ તંત્ર આંખ બંધ કરી, કાન બંધ કરી અને બસ બુલડોઝર ચાલુ કરી અને જે ગરીબ લોકો છે એના ઘર ઉપર રોંદી રહ્યું છે. અત્યારે ચક્રવાતની સમગ્ર ટીમ, કિશનભાઈ વેકરિયા, દિલીપસિંહ, દિલીપ પટેલ સહિતના અમારા સાથી મિત્રો ત્યાં ગ્રાઉન્ડ ઝીરો ઉપર સવારથી ત્યાં લાગેલા છે. લોકોની જે વેદના છે એ સાંભળી રહ્યા છે, ત્યાંની જે સમસ્યાઓ છે તે સાંભળી રહ્યા છે અને તંત્ર જે કામગીરી કરી રહ્યું છે, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો
કે જે જેસીબી છે એ મકાન પાડી રહ્યું છે, ઉપર લોકો બેઠા છે, રસ્તા ઉપરથી લોકો તેને જોઈ રહ્યા છે અને માત્ર એટલું વિચારી રહ્યા છે કે અમારી મહેનત ઉપર પાણી ફરી રહ્યું છે. ઘણા બાળકો સાથે અમે વાત કરી, ઘણા વૃદ્ધો સાથે વાત કરી, ઘણી મહિલાઓ સાથે વાત કરી. આ તમામની આંખોમાં આંસુ છે અને આંસુ આ હરખના આંસુ નથી. ક્યાંય જવા માટે એની પાસે વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ નથી. અને ઘણા બધા પ્રશ્નો પણ એવા આવે છે કે ભાઈ અમને મકાન નથી મળી રહ્યું, અમુક વિસ્તારોમાં મકાન નથી દેવામાં આવતા. હવે આ લોકો જાશે તો જાશે ક્યાં? આમની પાસે બસ એક જ રસ્તો છે, કાં તો રાજકોટની બહાર જાય, જો એમની પરિસ્થિતિ સક્ષમ હશે તો બીજું મકાન ક્યાંક ખરીદી લેશે. પરંતુ જંગલેશ્વરના આ વિસ્તારમાં જે લોકો રહેતા હશે, જેમણે દાયકાઓની મહેનતને ભેગી કરી, સંઘર્ષો કરી, કાળી મજૂરી કરી, લોહી પરસેવો ભેગો કરી અને જેને દાયકાઓ બાદ આ મકાન બનાવ્યા હોય, એવું શું આપણે માની શકીએ કે બીજું મકાન પણ એ તાત્કાલિક ઊભું કરી શકશે? આવા ઘણા બધા પ્રશ્નો છે આપણી સામે. તંત્ર આંખ અને કાન બંધ કરીને બેઠું છે, પરંતુ સવાલ માત્ર સરકારને નથી, લોકોને પણ છે કે તમે જ્યારે આવી પરિસ્થિતિ થાય છે ત્યારે બધું યાદ આવે છે, બધું આપણી વેદનાઓ સાચી, પરંતુ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આ તમામ જે વેદનાઓ છે એને ભૂલી જઈએ છીએ અને નેતાઓના ઈશારે આપણે ચાલવા લાગીએ છીએ. ગુજરાતનો નહીં પણ ભારતનો એકમાત્ર આ વિસ્તાર છે જંગલેશ્વર, કે જ્યાં થોડા સમય પહેલા એવા દ્રશ્યો આવ્યા કે જે ભારતને શીખવાની જરૂર છે, કે જ્યાં હિન્દુ મુસ્લિમ બધા જ્ઞાતિ ધર્મ જાતિ બધા ભેગા થઈ અને આ લડાઈ સામે લડ્યા. આજે પણ આવા દ્રશ્યો કંઈક સામે આવ્યા છે. નથી કોઈ મુસ્લિમ, નથી કોઈ હિન્દુ, નથી કોઈ દલિત, નથી કોઈ બ્રાહ્મણ, નથી કોઈ વાણિયા, આહિર, કોળી, કોઈ નથી, માત્ર માનવ છે. બધા લોકો ભેગા થઈને પોતાની બરબાદીના જે દ્રશ્યો છે જોઈ રહ્યા છે અને તંત્ર પણ સામે હસી રહ્યું છે. લોકોનું કહેવું છે કે અત્યાર સુધી કોઈ પણ નેતા એમને મળવા નથી આવ્યો, નથી એને સાંત્વના આપવા આપ્યો, અથવા તો નથી કોઈ રેન બસેરા જેવી સુવિધાઓ પણ નથી કરવામાં આવી. રેન બસેરા તો ઠીક છે, પાણીની બોટલ પણ નથી આપવામાં આવી. ત્યાં અનેક સામાજિક સંસ્થાઓ છે, પોતે પોતાની રીતે એને પેટમાં બળે છે એટલે એ લોકો પોતાની રીતે આ વિસ્તારમાં આવ્યા અને આ વિસ્તારમાં આવી અને લોકો સાથે વાત કરી. એમણે પાણીની વ્યવસ્થાઓ કરી દીધી, નાસ્તાની ભોજનની વ્યવસ્થાઓ કરી, પરંતુ સરકાર તોભા છે. અત્યારે છેલ્લા સવારથી લઈને અત્યાર સુધી અમારી ટીમ ત્યાં ગ્રાઉન્ડ ઝીરો પર આપ જોઈ શકો છો કે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, સ્ક્રીન ઉપર દેખાતા હશે જે દ્રશ્યો છે, એ કદાચ ને તમને લાગતી હશે કે આ ધૂળ ઉડી રહી છે, પણ એ ધૂળ નથી, સપનાઓ ઉડી રહ્યા છે. એટલે આજે જે ચાલી રહ્યું છે એ કલ્પના બહાર છે. આ તમામ લોકોને વિનંતી છે કે આ જે સમસ્યાઓ છે, જે આનું જે દુઃખ છે, વેદના છે, એ તમે સરકાર સુધી તો નહીં પહોંચાડી શકો, કેમ કે સરકાર એમને સરકાર છે એ બેરી અને આંધળી થઈ ગઈ છે. પરંતુ જ્યારે ચૂંટણી આવે ત્યારે સવાલ જરૂર તમે પૂછી શકો છો, અને આ સવાલ માત્ર સરકાર સામે નથી, આ સવાલ જનતા માટે પણ છે. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તમે એક પોટલીમાં અને નાસ્તામાં અને ગાંઠિયામાં વેચાઈ જાવ છો, પરંતુ આ જે દ્રશ્યો યાદ રાખજો કે આવનારા સમયમાં જ્યારે ચૂંટણી આવે ને ત્યારે તમે આ દ્રશ્યો સામે સરકારને, તંત્રને, નેતાઓને, તમારા કોર્પોરેટરને બતાવજો કે આ જે પરિસ્થિતિ થઈ હતી ત્યારે તમે ક્યાં હતા. અમને રજા આપશો, થોડી જ વારમાં ફરીથી અમે લાઈવ થઈશું ગ્રાઉન્ડ ઉપરથી અને આ લોકોની વેદના આપને જણાવીશું. નમસ્કાર.